जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। એક 5-7 વર્ષનો છોકરો નિશાળેથી આવે છે ને આમ ઘરમાં આવી અને સ્કૂલ બેગનો ઘા કરી અને એની મમ્મીને તિરસ્કારથી કહે છે કે મમ્મી, મેં તને ના પાડી છે કે મારી સ્કૂલે તારે નહીં આવવાનું અને તોય આજે કેમ આવી તું? રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરીને એની માં બહાર આવીને દીકરાના માથે હાથ ફેરવીને આમ જ્યાં પાણી પીવડાવવા જાય ત્યાં તો થપાટ મારીને પાણીનો ગ્લાસ ઢોળી નાખ્યો। પેલા મને જવાબ આપ, તું કેમ સ્કૂલે આવી? એની જનેતા તોય માથે હાથ ફેરવીને જવાબ આપે છે, દીકરા આજે તું છત્રી ભૂલી ગયો તો બેટા, વળતા તું નિશાળેથી પાછો આવતો હોય ને અને જો વરસાદ આવે ને તારે પલળવું ન પડે એટલા માટે છત્રી આપવા આવી હતી। નહીં માં, તારે સ્કૂલે નહીં આવવાનું। મારા તમામ મિત્રોને ખબર પડી ગઈ કે મારી મમ્મીને એક આંખ નથી। બધા જ રૂપિયાવાળાના છોકરા છોકરીઓ મારી સાથે ભણે છે। કાલથી હવે રિસેસમાં મને ખીજવશે, જોજે કે આ ઓલી એક આંખવાળી માનો દીકરો। એની મમ્મીએ ફરીથી માથે હાથ ફેરવીને કીધું કે બેટા, છોકરાઓ તો કાલ ભૂલી જશે ને, હવે હું ક્યારેય નહીં આવું। લે બેટા, પાણી પી લે ને જમી લે, તું ભૂખ્યો થયો હોઈશ। આ છોકરો સ્કૂલમાં પહેલા નંબરે પાસ થાય છે અને હોશિયાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ ગોઠવાય છે। પ્રિન્સિપાલે કીધું, ક્લાસ ટીચરે કીધું કે બધા જ વિદ્યાર્થીઓ જેનું સન્માન થવાનું છે એ એના પેરેન્ટ્સને, એના મા બાપને લઈને આવે। આ છોકરાને કીધું કે તું તારા મા બાપને લઈ આવજે। એ વખતે પણ આ છોકરો જૂઠું બોલ્યો। એનું બાપ તો ગુજરી ગયો તો, પણ આ છોકરાએ પોતાના ક્લાસ ટીચરને એમ કીધું કે મારા મા બાપ મરી ગયા છે। ક્લાસ ટીચરે કીધું કે સોરી બેટા, મને ખબર નહોતી। પણ જનેતાને સમાચાર મળ્યા કે મારા દીકરાનું સન્માન થવાનું છે। દીકરાએ તો એ વખતે પણ કીધું કે ખબરદાર, ભૂલથી પણ મારી સ્કૂલમાં ના આવતી। પણ જનેતા પોતાના દીકરાનું ભવ્ય સન્માન જોવા માટે થઈ અને સ્કૂલથી પછી કેટલીય દૂર ઊભી રહી। દીકરાને ખબર ન પડે એમ બહુ દૂર ઊભા એને પોતાના દીકરાનું સન્માન જોયું અને દોડીને ઘરે પાછી આવતી રહી। આ છોકરો બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ સરસ માર્ક્સ લાવ્યો, મોટો ઓફિસર બન્યો અને એક મોટા શહેરની અંદર બહુ મોટો બંગલો લીધો, લગ્ન કરી અને પોતાની પત્ની સાથે રહેવા માંડ્યો। એના ઘરે પણ દીકરાનો જન્મ થયો। પણ આ નિયમ, માતાને ગામડે જ રહેવાનું, ક્યારેય શહેરમાં નહીં આવવાનું। જો માં, આ ઓફિસર્સ કોલોની છે, અહીંયા આજુબાજુ રહે છે ને એ કોઈ નાનો માણસ નથી, બધા બહુ મોટા ઓફિસર છે, મારા કરતા સિનિયર છે અમુક માણસો। અને એ લોકો જોવે કે ફલાણા સાહેબની માં તો હાવ અભણ છે અને પાછી એક આંખ વાળી છે, મને બહુ શરમ થાય। એટલે તારે કોઈ દિવસ શહેરમાં નહીં આવવાનું। પણ એક દિવસ તો દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો છે અને પોતાના પૌત્રને મળવાની ઈચ્છા માં રોકી ન શકી તો બસમાં બેસીને નીકળી ગઈ અને પહોંચી દીકરાના ઘરે। પણ અચાનક જનેતાને આવેલી જોઈ અને પુત્ર વધુ બંને આ માડીને ન કહેવાના વેણ કીધા, અપમાન કર્યું।
અત્યારે જ તમે પાછા જતા રહો. આજુબાજુ વાળા જોવે કે આ ફલાણા સાહેબની બા આવા કપડાં પહેરે છે, હાવ ગામડિયા છે, અભણ છે, અને પાછી એને એક આંખય નથી. જનેતા રોતી કકળતી પોતાના પૌત્રના માથે હાથ ફેરવીને ગામડે જતી રહી કે નહીં દીકરા, તને દુઃખ થાય એવું કાંઈ નહીં કરું, હું નહીં આવું હવે. આ વાતને 3-4 વર્ષ વીતા હશે. માતા ખરાબ રીતે બીમાર પડે છે. ગામડાનો જે સરપંચ હતો એણે આ દીકરાને શહેરમાં ફોન કર્યો કે તારી માં અસહ્ય બીમારીથી પીડાય છે, કદાચ એના છેલ્લા દિવસો છે, તું તારી બાને મળવા આવજે. જનેતા રાહ જોવે છે, પણ દીકરો પોતાનો કારોબાર, પોતાની વ્યસ્તતા એની અંદર રોકાયેલો, ઝડપથી ન આવી શક્યો. એને આવવામાં થોડુંક મોડું થયું. આવ્યો તો ખરો, પણ સમયસર ન પહોંચી શક્યો. દીકરો આવે એ પહેલા માં મરી ગઈ. માં અભણ હતી, પણ મરતી વખતે જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હતા ત્યારે ડાઇંગ ડેક્લેરેશન શબ્દ છે ને, મરણોન્મુખ નિવેદન. પણ આ એક આંખવાળી બુઢી અને અભણ જનેતાએ જ્યારે એને એમ લાગ્યું ને કે હવે મૃત્યુ નજીક છે, એટલે પંચને બોલાવ્યું. એમાં સરપંચ હતા, તલાટી હતા, મુખી હતા, ગામના ડોક્ટર હતા. અને સરપંચને કીધું કે હું તો અભણ છું, પણ મારા દીકરાને જે હું કહેવા માંગુ છું ને એ હું બોલું ને તમે કાગળમાં લખી લ્યો. મારો દીકરો, મને એવું લાગે છે કે મારી હયાતીમાં નહીં આવે, પણ હું જતી રહું, પછી જ્યારે આવે ને ત્યારે એ કાગળ મારા દીકરાને વંચાવજો. સરપંચે કાગળ અને કલમ લીધા અને જનેતાએ બોલવાની શરૂઆત કરી કે બેટા, તું જ્યારે નાનો હતો ને ત્યારે એકવાર ગીલી દંડાથી રમતો હતો, અને એમાં એક ગીલી, જેને સૌરાષ્ટ્રમાં મોય કે, એવી એક ગીલી તારી આંખમાં વાગી ને તારી આંખ ફૂટી ગઈ. દીકરા, અમે ઘણી દવા કરાવી, પણ તારી આંખને અમે બચાવી ન શક્યા. ઈ આંખ બિલકુલ કામ નહોતી આપતી, આંખથી તને કઈ દેખાતું નહોતું. અને એક રાત્રે મેં તારા બાપુને કીધું કે ભલા માણસ, આપણો દીકરો એક જ આંખથી આ દુનિયાને જોશે. તમે ગમે એમ કરો, પણ મારો તમારો દીકરો છે ને એ 2 આંખે આ રૂપાળી દુનિયાને જોઈ શકે એવું કરો, આપણે વેચાઈ જશું. અને આમ જ્યાં મેં તારા બાપુને કીધું ને, બીજે દિવસે હું તારા બાપુ છેક મદ્રાસ ગયા અને ત્યાં એક બહુ મોટા ડોક્ટરને મળ્યા, અને એ ડોક્ટરે કીધું કે આ છોકરાને કોઈ આંખ આપે ને તો હું એને જોતો કરી દઉં, એને દેખતો કરી દઉં. અને ક્ષણનો વિલંબ કર્યા વગર મેં ડોક્ટરને કીધું કે હવે મારે 2 આંખ શું કરવી છે. મેં આ દુનિયા જોઈ લીધી, બહુ જોઈ લીધી. મારા દીકરાની સામે આખું ભવિષ્ય પડ્યું છે. મારી આંખ લઈ લો ડોક્ટર, પણ મારા દીકરાને 2 આંખે જોતો કરી દો. અને એ ડોક્ટરે તારું ઓપરેશન કર્યું. બેટા, અમે ગામડાનું ઘરનું ઘર વેચી અને તારી શસ્ત્રક્રિયા કરાવી, અને હવે ખુલાસો કરું છું કે તારી જે જમણી આંખ છે ને એ દીકરા તારી નથી, એ આંખ તો મારી છે. પણ અત્યારે જ્યારે છેલ્લા શ્વાસ ચાલે છે ત્યારે મને કોઈ અફસોસ નથી, મને સંતોષ છે કે મારો દીકરો બહુ મોટો ઓફિસર છે, દીકરાના ઘરે દીકરો છે. પણ નાનકડો અફસોસ એક વાતનો છે દીકરા, કે એક આંખવાળી જનેતાને એનો 2 આંખવાળો દીકરો આખી જિંદગી પસંદ
પડ્યો, બહુ ગમ્યો, પણ અફસોસ એક જ છે કે ઈ 2 આંખવાળા દીકરાને એની આ 1 આંખવાળી માં ક્યારેય ન ગમી, જીવનમાં કોઈથી ન ગમી. મિત્રો, માં તો માં છે. આવી જ કોઈ સરસ વાત લઈને આવતા બુધવારે ફરીથી આવીશ. નમસ્કાર.